નમસ્કાર, કેટી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી. બનાસકાંઠાના દિયોદર ખોડા ઢોર પાંજરાપોળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગૌપૂજન તેમજ વૃક્ષારોપણ યોજાયું હતું. આ અવસરે પંથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સમગ્ર ગુજરાતની 75 ગૌશાળામાં ઔષધીય લાડુનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ, રાજવી માનસીજી વાઘેલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારથી આજની તારીખ સુધી દર વખતે અમે એ લોકોનો જન્મદિવસ ઉજવીએ છીએ. દર વખતે મેડિકલ કેમ્પ કરતા 2 વર્ષથી અમે લોકો પાંજરાપોળમાં દરેક પાંજરાપોળના ઔષધિ લાડુ ખવડાવવાના. લાડુની અંદર પ્રોટીનેક્સ પાવડર, કેરીની ગોટલી, શિલાજીત, ધોળી મૂસળી નાખીને અમે લાડવા બનાવીએ છીએ અને દરેક ઢોરને આ લાડવા પોતાને ઇમ્યુનિટી વધે અને પોતાની રોગ પ્રતિકાર શક્તિ વધે એટલે અમે લોકો આ લાડવા ખવડાવીએ છીએ અને કોઈ પણ પશુને કૃમિ ન થાય આનીથી. એટલે અમે દર વખતે આ વખતે અમે એમના જન્મદિવસ નિમિત્તે 75 પાંજરાપોળમાં આવી રીતે અમે ઔષધિવાળા લાડવા અને દવા આપવામાં આવશે. નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ